કન્ટિન્યુ. મારું નામ છે ફેની ઠુમર અને મોટા કડિયાથી હું બિલોંગ કરું છું અને આજે મારું લેવલ બ્રોન્ઝ ડાયરેક્ટરનું છે અને 3 મહિનાથી મેં વેસ્ટેજમાં જોઈનિંગ કરું છું. 3 મહિનાથી મેં શરૂઆત કરી છે. અવાજ આવે છે ને સર મારો? યસ મેમ. તો આજે શરૂઆત કરીએ કે બીઓએસ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી સેમિનારની. તો સર આગળ કરજો. નેક્સ્ટ સર. શરૂઆત કરતા પહેલા કે એક महत्वपूर्ण बात कि यदि अपने आप को खाली करके सुनेंगे तभी उसमें कुछ आ पाएंगे. मतलब પોતાને ખાલી કરીને કંઈક સાંભળશો તો આપણે અંદર કંઈક ઉતારી શકશું, એમ કે સમજી શકશું. નેક્સ્ટ સર. सपने सफलता और खुशियां કે સપના તો કે સપના કોના? બધાના સપના હોય, નાના મોટા સપના હોય. કે એમાં પેલું જ છે કે આર્થિક આઝાદી, કે આપણે 2 પૈસા કમાતા હોય, આપણા પગભર હોય તો આપણે બીજા કોઈ આગળ હાથ લાંબો ના કરવો પડે, બીજા નાની મોટી વસ્તુ લેવા માટે પૂછવું ન પડે. સર હું મારા બીઓએસ માંથી લઉં છું કે આપણી પાસે કઈ પણ વસ્તુ હોય કે આપણે આપણી ઇન્કમ, આપણે કંઈક કામ કરતા હોય, આપણા ઇન્કમ થી જો આપણે ખુશ ન હોય કે આપણે વધારે કંઈક એક્સ્ટ્રા જોતું હોય અને આપણા પેરેન્ટ્સ ના ડ્રીમ પૂરા કરવા હોય, બાળકો માટે સારું ફ્યુચર, સેફ ફ્યુચર ક્રિએટ કરવું હોય, કે કોઈ ડ્રીમ કાર નું સપનું હોય, ડ્રીમ બાઇક નું સપનું હોય, કે સારા એવા ઘરનું સપનું હોય, કે ગમે એવા નાના મોટા સપના હોય, કે બીજાની મદદ કરવાનું સપનું હોય, તો એ બધા સપના વેસ્ટેજના માધ્યમથી આપણે પૂરા કરી શકીએ છીએ. વેસ્ટેજ પ્લેટફોર્મ એક એવું છે જ્યાંથી આપણા બધા જ સપના પૂરા થાય છે અને પોતાની એક પોતાના નામથી કંઈક કોઈ ઓળખે આપણને, કે આપણું એક નામ બનાવવા માંગતા હોય, કંઈક કરવા માંગતા હોય, કંઈક બનવા માંગતા હોય, તો આ વેસ્ટેજ પ્લેટફોર્મ સારામાં સારું એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે અહીંયાથી તમારા બધા જ સપના પૂરા કરી શકો છો. સર નેક્સ્ટ સર. મિડલ ક્લાસ પરિવારની જરૂરિયાત કે દર 20 વર્ષે લગભગ 10 ગુણા જ્યાદા વધે છે. તો શું એ ઇન્કમ પ્રમાણે આપણી શું એ ખર્ચ પ્રમાણે આપણી ઇન્કમ વધે છે? તો કે નહીં. 1940 નો સમય એવો હતો કે જ્યાં 10 રૂપિયામાં આખો મહિનો જતો રહેતો, આખો ખર્ચ 10 રૂપિયામાં મહિનાનો ખર્ચ નીકળી જતો. ત્યારબાદ 1960 નો સમયગાળો એવો કે જે 100 રૂપિયા જોતા, 100 રૂપિયામાં આખું ઘર હાલતું, આખો મહિનો વયો જતો હતો. ત્યારબાદ 1980 માં 1000, એવી રીતના 2000 માં 10,000 અને ત્યારબાદ 2030 આવશે. આજથી 5 વર્ષ પછી 1 લાખ રૂપિયા જશે. શું આપણી આગળ એવું કોઈ પણ પ્લેટફોર્મ છે જ્યાંથી આપણા નામના 1 લાખ રૂપિયા આવી શકે? શું આપણી પાસે એવું કોઈ પણ સાધન, કોઈ પણ જોબ છે જ્યાંથી 1 લાખ રૂપિયા આવી શકે? જો ના, તો આ પ્લેટફોર્મ, આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે. એવી રીતના એક રેશિયો બતાવ્યો છે ટૂથપેસ્ટ નો, કે ટૂથપેસ્ટ 1990 માં 8 રૂપિયાની મળતી, જયારે 2000 માં 19 રૂપિયાની, 2010 માં 45 અને 2030 માં 140 ની. એવી રીતના ધીમે ધીમે જેમ 20 વર્ષનો ગેપ થતો કે એમ બધું ખર્ચા પણ વધતા ગયા. નેક્સ્ટ સર. ત્યારબાદ 3 ફેઝ બતાવ્યા છે લાઈફના અહીંયા, કે 0 થી 22 વર્ષ, કે આપણે 22 વર્ષના હોય ત્યાં સુધી આપણે નિર્ભર હોઈએ છીએ પેરેન્ટ્સ ઉપર. આપણું શિક્ષણ, આપણું એજ્યુકેશન આપણે કમ્પ્લીટ કરતા હોય છે ત્યારે આપણે પેરેન્ટ્સ ઉપર નિર્ભર હોય છે. ત્યારબાદ 23 થી 60 વર્ષનો સમયગાળો, તો કે શાદી, બચ્ચે મકાન, બચ્ચો કી શાદી, બચ્ચો કી શિક્ષા, એવી રીતના એમાં આપણે અત્યારે આત્મનિર્ભર હોય છે ત્યારે આ બધી જરૂરિયાતો, જે ઘરના સભ્યોની જરૂરિયાત આપણે પૂરી કરતા હોય છે. ત્યાં આ બધું કરી રહીએ ત્યાં 60+ આપણે થઈ જાય છે. ત્યારબાદ પાછા આપણે આપણા બાળકો ઉપર નિર્ભર થઈ જતા હોય છે. તો 3% લોકો એવા છે જે રિટાયરમેન્ટ પછી આત્મનિર્ભર હોય. 3% વાળી જિંદગી ગમે ને, કોઈ ઉપર નિર્ભર રહેવું ગમતું નથી એમ.
તો વેસ્ટેજ આપણને 3% વાળી લાઈફ આપે છે, એ 3% વાળું જીવન આપે છે. નેક્સ્ટ સર. ત્યારબાદ છે કે પૈસા કમાવાના અલગ અલગ પ્રોફેશન, કે કોઈ જોબ કરતું હોય છે, કોઈ બિઝનેસ કરતું હોય, કોઈ ડોક્ટર, એન્જિનિયર, સીએ, એમબીએ, વકીલ, ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, કોઈ ખેડૂત હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ ડ્રાઈવર હોય, દુકાનદાર હોય, ઇન્વેસ્ટર હોય, ટીચર હોય, મેનેજર હોય, LIC અથવા બ્રોકર, અન્ય કોઈ પણ રીતે કંઈક ને કંઈક કામ કરતા હોય છે. તો એ લોકોના રૂટીન ખર્ચ તો સેમ જ હોય છે ને, ગમે નોકરી ધંધો અલગ અલગ કરતા હોય પણ તેના મેડિકલના ખર્ચ હોય છે, કોઈ ફિટનેસ ને લઈને, કોઈ બ્યુટી ને લઈને, કોઈ ઘર ખર્ચા હોય છે, કોઈ ખેડૂત હોય તો એના ખર્ચા હોય, કોસ્મેટિક હોય, કે સ્કિન કેર ને લઈને હોય, કે કોઈ પણ લોન EMI હોય, એ બધા રૂટીન ખર્ચા કઈ ખર્ચા સેમ હોય છે. તો આપણે એ ખર્ચ ક્યાંથી કરતા હોય છે કે આપણા નજદીકી કોઈ શોપિંગ મોલ અથવા દુકાનમાંથી લેતા હોય છે, કોઈ જનરલ સ્ટોર, સુપર માર્કેટ કે શોપિંગ માંથી લેતા હોય છે. તો શું આપણને ક્યારે કઈ ફાયદો થયો? વર્ષોથી આપણે લેતા હોય છે, હજી વર્ષો સુધી લેશું, પણ ત્યાંથી ક્યારે આપણને કઈ ફાયદો થયો? તો કે નહીં. અને કેમ ફાયદો ન થયો? તો આગળ સર નેક્સ્ટ. નેક્સ્ટ સર. ઘરનો સામાન આપણે ક્યાંથી લાવતા હોય છે કે ડાયરેક્ટ કંપનીમાંથી તો નથી આવતું ને, વચ્ચે કોઈ મીડિયેટર, કોઈ ત્રીજી વ્યક્તિ હોય છે જે આપણા સુધી, આપણા ઘર સુધી એ સામાન પહોંચાડે છે. તો પેલું જ છે, કંપની દ્વારા વેરહાઉસમાં જાય છે તો 10 રૂપિયા એના ખીચામાં જાય, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટર આગળ તો 10 રૂપિયા એના ખીચામાં, ત્યાંથી ટ્રાન્સપોર્ટર તો 10 રૂપિયા એના ખીચામાં, અને રિટેલર તો 10 રૂપિયા એના ખીચામાં, એમ આપણી પાસે પહોંચે ત્યાં એ 40 ના 80 થઈ જાય છે. અને એ વસ્તુ આવી છે એ માર્કેટમાં લાવવા માટે કંપની એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો 20 રૂપિયા એના ખીચામાં જાય છે. એ 40 રૂપિયાના 60% એક્સ્ટ્રા પૈસા કોના ખીચામાંથી જાય છે? તો કે કસ્ટમરના ખીચામાંથી. એ 40 ના 100 વધારે એક્સ્ટ્રા કોણ દે? 60 વધારે એક્સ્ટ્રા કોણ દે છે? તો કે આપણે કસ્ટમર દઈએ છે. જ્યારે વેસ્ટેજમાં એવું નથી હોતું, ત્યાં કોઈ મીડિયેટર, કોઈ ત્રીજો વ્યક્તિ નથી હોતો. જ્યારે કંપની થ્રુ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા એ પ્રોડક્ટ મળે છે તો આપણે ફાયદો થાય છે. નેક્સ્ટ સર. હવે એક સામાન્ય કસ્ટમર પણ એક સ્માર્ટ કસ્ટમર અને બિઝનેસ પાર્ટનર બની શકે છે. તો કે કેવી રીતે? તો પોતાની ખરીદદારી વેસ્ટેજ થી કરીને તેનાથી ફાયદો શું થાય? તો કે ડિસ્કાઉન્ટ મળે, કે MRP થી સસ્તા ભાવે 10 થી 20% ડિસ્કાઉન્ટ એ મળે છે. અને ત્યારબાદ કેશબેક મળે છે, પ્રોડક્ટની દર મહિને અલગ અલગ ઓફર્સ હોય છે, તે પ્રોડક્ટની ઓફર્સનો લાભ મળે છે. અને કન્સિસ્ટન્સી રીપર્ચેસ, 4 મહિના સુધી કન્ટિન્યુ તમે કન્સિસ્ટન્સી કરો તો 5મા મહિને રીતના તમને વાઉચર અથવા ફ્રી પ્રોડક્ટ મળે છે. ત્યારબાદ કંપનીની પ્રોફાઇલની વાત કરું તો સર નેક્સ્ટ. વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ 2004માં શરૂઆત થઈ હતી. આજે 21 વર્ષ અને કંપનીએ પૂરા કર્યા છે. અને ઓખલા ઇન્ડસ્ટ્રી નવી દિલ્હીમાં આવેલી છે અને ભારતની જ કંપની છે આપણી. 350+ પ્રોડક્ટ છે અલગ અલગ કેટેગરીમાં, અને 5 કરોડ ડિસ્ટ્રીબ્યુટર બેઝ કંપની છે. અને દુબઈ, બાંગ્લાદેશ, નેપાળ, થાઈલેન્ડ, ફિલિપીન્સ, સાઉદી અરેબિયા, આઇવરી કોસ્ટ, ઘાના જેવા અલગ અલગ દેશમાં બધી કંપનીની પ્રોડક્ટ છે, જાય છે. વિઝનરી મેનેજમેન્ટ, કે સપનાને હકીકતમાં બદલનારા 3 મહાનુભાવો માટે એકવાર ક્લેપિંગ થઈ જાય. કંપનીના માલિક છે ગૌતમ બાલીસર, અને બે એમના મિત્ર છે દીપક સૂદ સર અને કન્વર બીર સર. એ ત્રણેય થઈને કંપનીની શરૂઆત કરી હતી આજથી 21 વર્ષ પહેલા માત્ર 2 પ્રોડક્ટથી. અને ત્યારબાદ અત્યારે 350+ પ્રોડક્ટ છે કંપનીમાં,
એનું વિઝન કેટલું સરસ છે, તો કે લોકોને આર્થિક આઝાદી અપાવી, એ પણ એની શરતો ઉપર કે કોઈ સ્ટુડન્ટ છે, કોઈ એજ્યુકેશન કરે છે તો સાઈડમાં એક્સ્ટ્રા પોકેટ મની માટે કોઈ પણ તમે કોઈ પણ પોકેટ મની માટે કામ કરી શકે છે. કોઈ હાઉસવાઈફ છે, એના હસબન્ડને હેલ્પ કરવી છે તો એના માટે પણ કરી શકે છે, અને કોઈ જોબ કરે છે અને વધારે સારી ઇન્કમ જોઈતી હોય તો એના માટે પણ સાઈડમાં આ કામ કરી શકે છે. ત્યારબાદ કંપનીને સર્ટિફિકેટ જે મળેલા છે અલગ અલગ, કે હલાલ દુબઈનું સર્ટિફિકેટ છે, WHO નું સર્ટિફિકેટ છે, ISO નું સર્ટિફિકેટ છે, SGS, એવી રીતના અલગ અલગ બધા સર્ટિફિકેટ છે. ત્યારબાદ છે સેલ્યુલર નોરિશમેન્ટ થેરેપી, કે આપણા શરીરના જે મૂળ હોય છે એ સેલ હોય છે. કોઈ પણ વૃક્ષ હોય, કોઈ પણ વૃક્ષનું મૂળ જો નબળું હોય તો એ લાંબો સમય ટકી રહેતું નથી. તેવી જ રીતે આપણે સપ્લિમેન્ટ છે એ બધા આપણા શરીરના મૂળ એટલે કે સેલ ઉપર અસર કરે, ત્યારબાદ ટીશ્યુ, ત્યારબાદ ઓર્ગન સિસ્ટમ, અને એવી રીતે આખા બોડીમાં અસર કરે છે. તો સેલ જો મજબૂત હોય તો આખું બોડી સારી રીતે કામ કરી શકે. જ્યારે તાવ માથાની ટીકડીની જેમ ને એ આપણે ડોક્ટર પાસેથી દવા લઈએ તો એ ડાયરેક્ટ આપણા ઓર્ગન પર અસર કરે ને ઓર્ગન્સને ડેમેજ કરે છે. જ્યારે આ સપ્લિમેન્ટ જે દેશી ઓહળિયા અથવા કોઈ પણ નાની મોટી એવી આયુર્વેદિક ઔષધિઓમાંથી બધા બનેલા હોય છે, તે સેલ ઉપર, ટીશ્યુ ઉપર, ઓર્ગન સિસ્ટમ, અને એવી રીતે આપણા આખા બોડી ઉપર અસર કરે છે. અને વેસ્ટેજ સપ્લિમેન્ટ ની વાત કરું તો વેસ્ટેજ સપ્લિમેન્ટ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, જેને કોઈ તકલીફ હોય એ પણ, અને જે કોઈ પણ તકલીફ આવવા દેવી નથી, પોતાને ફિટ રાખવું છે, હેલ્ધી રાખવું છે, તો એ પણ સપ્લિમેન્ટ લઈ શકે છે. કે હૃદયને લગતી કોઈ પણ, હાર્ટને લગતી કોઈ પણ બીમારી હોય, કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય, હેર પ્રોબ્લેમ હોય, ઇમ્યુનિટી બૂસ્ટ, શરીરને ડિટોક્સ કરવા માટે, કોઈ ફિટનેસને લઈને હોય, અને ત્યારબાદ લેડીઝને કોઈ પણ ગાયનિક પ્રોબ્લેમ હોય, કોઈ જોઈન્ટ્સનો પ્રોબ્લેમ હોય, તો એ કોઈ પણ પ્રોબ્લેમ હોય, ટૂંકમાં માથાના વાળથી લઈને પગની પાની સુધી કોઈ પણ બોડીમાં પ્રોબ્લેમ હોય તો એ બધાની સપ્લિમેન્ટ આવે છે. અને ત્યારબાદ કોઈ સપ્લિમેન્ટ ન ગળી શકતું હોય તો એના અલગ અલગ સ્પ્રે પણ આવે છે. મલ્ટીવિટામિન નો સ્પ્રે છે, વિટામિન ડી નો સ્પ્રે છે, વિટામિન B12 નો સ્પ્રે છે, અને ત્યારબાદ વિટામિન સી નો પણ સ્પ્રે આવે છે. અને હજી બે હેરફોલ નો સ્પ્રે આવે છે, અને રાત્રે ઊંઘ ન આવતી હોય તો એના માટે પણ આવે છે. ત્યારબાદ છે CMD, કોન્સન્ટ્રેટેડ મિનરલ્સ ડ્રોપ્સ, કે ખારામાં ખારું તળાવ જે USA ના ઉત્તરી ભાગમાં આવેલું છે, ત્યાંથી એને પ્યોરિફાઈ કરીને CMD ડ્રોપ્સ બનાવવામાં આવે છે, જે શરીરને આલ્કલાઇન કરવાનું કામ કરે છે. કોઈ પાચન તંત્ર નબળું હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ઉર્જા વધારવાનું કામ કરે છે. એવી રીતના CMD ડ્રોપ્સ જે 84 પ્રકારના મિનરલ્સ જે આપણા શરીરમાં જોઈતા હોય એ પૂરું પાડવાનું કામ કરે છે. ત્યારબાદ ડેલી યુસેજ પ્રોડક્ટ છે, કે ડેલી મોઇસ્ચરાઇઝર છે, ક્લિન્ઝર ટોનર છે, ફેશિયલ કિટ, BB ક્રીમ છે, બોડી લોશન, હેન્ડ વોશ છે, શેમ્પુ છે, બોડી સ્પ્રે છે, હેર માસ્ક, હેર ઓઇલ, એવી રીતના અલગ અલગ બધી ડેલી યુસેજ પ્રોડક્ટ છે. અને એગ્રીને લગતી બધી પ્રોડક્ટ છે, તેલ, ચા, કોફી છે, ફ્રેશનર ડ્રિંક છે, 3 પ્રકારની ટૂથપેસ્ટ છે જે છીપલાના ભૂક્કામાંથી બનેલી છે, અને આયુષ બધી દેશી ગોહડિયામાંથી બનેલી બધી પ્રોડક્ટ છે. તેમજ કોઈ લેડીઝમાં કોઈને વાઇટ ડિસ્ચાર્જ નો પ્રોબ્લેમ હોય તો એના માટે ઇન્ટિમેટ વોશ છે, જેન્ટ્સ નો બોડી સ્પ્રે, ફેસ વોશ એ રીતના અલગ છે. સ્કિન ફોર્મ્યુલા 9, કે ચહેરા ઉપર દાજ હોય, કાળા કુંડાળા હોય, પિમ્પલ્સ હોય, પિમ્પલ્સ ના દાગ હોય તો એના માટે છે. અને ફિનાઇલ, લોન્ડ્રી લિક્વિડ, ડિટર્જન્ટ પાવડર, ડિશ વોશિંગ લિક્વિડ, અને મિસ્ટર ઓફ મિલાન નો આખો મેકઅપ છે, જે નેચરલી ફિનિશિંગ આપે, ઓઇલ કંટ્રોલ કરે, અને સ્કિનને એક નેચરલી કવરેજ આપે છે. ત્યારબાદ આખી પ્રોફેશનલ હેર કેર કિટ છે, જે શેમ્પુ છે, કન્ડિશનર છે, હેર સિરમ છે, કલર પ્રોટેક્શન નું શેમ્પુ છે, અને વાળને સ્મૂથ અને શાઇની બનાવે એ ટાઈપનું શેમ્પુ છે. એટલા બધા
પ્રોફેશનલી અલગ અલગ શેમ્પુ આવેલા છે. ત્યારબાદ ડેલી યુસેજ પ્રોડક્ટ છે, હેર માસ્ક છે, પછી સનસ્ક્રીન છે, ડે ક્રીમ છે, નાઇટ ક્રીમ છે, ફેશિયલ કિટ છે, ગાડીનું મેક ડ્રાઈવ છે, અને વોટર પ્યોરિફાયર છે કે ફિલ્ટર છે ને ફિલ્ટરનો જગ છે. ફિલ્ટર નો જગ આપણે ટ્રાવેલિંગમાં સાથે રાખી શકીએ તો કે આપણને પાણી ફિલ્ટર વાળું કરીને આપે. માય સક્સેસ પ્લાન કે 9 પ્રકારની ઇન્કમ તમને આમાંથી કમાવાનો મોકો મળે છે, કે રિટેલ પ્રોફિટ છે, પરફોર્મન્સ બોનસ છે, ડાયરેક્ટર બોનસ છે, ટીમ બિલ્ડિંગ બોનસ છે, લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ છે, ટ્રાવેલ ફંડ છે, કાર ફંડ છે, હાઉસ ફંડ છે, અને એલિટ ક્લબ બોનસ છે. એવી રીતના 9 પ્રકારની ઇન્કમ તમે અહીંયાથી લઈ શકો. ત્યારબાદ પેલું છે રિટેલ પ્રોફિટ. સર નેક્સ્ટ. રિટેલ પ્રોફિટ કે રિટેલ પ્રોફિટ એટલે કે એમઆરપી થી તમને સસ્તા હોય, એટલે કોઈ પણ 42 ની એમઆરપી ની તમે ખરીદી કરો વેસ્ટેજ માંથી તો એ તમને ડીપી પ્રાઇસ 3200 માં મળે તો સેવિંગ કેટલાનું થયું? 1000 રૂપિયાનું. તો એવી રીતના રિટેલ પ્રોફિટ તમે 1000 રૂપિયાનું સેવિંગ કરીને કમાઈ શકો. જ્યારે બીજી ઇન્કમ છે પરફોર્મન્સ બોનસ, 5 થી 16% તમને પરફોર્મન્સ બોનસ મળે છે. સર નેક્સ્ટ. બિઝનેસ પાર્ટનર કે આપણી નીચે આપણા જેવા એક બિઝનેસ કરવા માંગતા લોકોને આપણે એવા 6 લોકોને જોઈન કરી એક ટીમ બનાવવાની છે, અને એ ટીમ દ્વારા આપણે બ્રોન્ઝ ડાયરેક્ટરનું લઈને 5500 પોઈન્ટ કરીને બ્રોન્ઝ ડાયરેક્ટરનું લેવલ કરી શકીએ છીએ. ત્યારબાદ તમને ડાયરેક્ટર બોનસ 15% મળે છે. સર નેક્સ્ટ. અને ત્યારબાદ ચોથી છે ટીમ બિલ્ડિંગ બોનસ, જે 3% મળવા પાત્ર છે. ત્યારબાદ છે ટ્રાવેલ ફંડ, સિલ્વર ડાયરેક્ટર એન્ડ અબાવ ને ટ્રાવેલ ફંડ મળવા પાત્ર છે, કે આપણી નીચે આપણે કોઈને બ્રોન્ઝ ડાયરેક્ટર કરાવે તો આપણું સિલ્વર ડાયરેક્ટર નું લેવલ થાય છે, અને 3% તમે ટ્રાવેલ ફંડ સિલ્વર ડાયરેક્ટર અને અબાવને 3% ટ્રાવેલ ફંડ મળવા પાત્ર છે. વેસ્ટેજ ટ્રાવેલ ફંડ દ્વારા અત્યારે સ્કોટલેન્ડ, લંડન, હોંગકોંગ, ટશકેન્ટ, મકાઉ, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ અને મલેશિયા અને એમ્સ્ટરડેમ, ત્યાં બધી અલગ અલગ જગ્યાએ આપણે ટ્રાવેલ ફંડ દ્વારા આપણે વિદેશ યાત્રા કરી શકીએ છીએ. ત્યારબાદ છે લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ 18% સિલ્વર ડાયરેક્ટર એન્ડ અબાવ ને મળવા પાત્ર છે. ત્યારબાદ કાર ફંડ છે જે 5%, જે સ્ટાર ડાયરેક્ટર ને મળવા પાત્ર છે, કે એક વ્યક્તિને આપણે જે બ્રોન્ઝ ડાયરેક્ટર કરાવ્યા એવી રીતના નીચે 3 વ્યક્તિને આપણે 2000 પીવી એક મહિનામાં બ્રોન્ઝ ડાયરેક્ટર કરાવીએ તો એ સ્ટાર ડાયરેક્ટર નું લેવલ થાય છે, અને કાર ફંડ ત્યાંથી આપણો શરૂ થાય છે. 3 મહિના માટે મેન્ટેન કરીએ તો આખી લાઈફ માટે ક્વોલિફાય થઈ જાય, આખી લાઈફ માટે ટ્રાવેલ ફંડ આવે છે. કે એવું નહીં કે એકવાર કાર લઈ લીધી, એકવાર વિદેશ યાત્રાએ તમે જઈ આવ્યા તો ફંડ આવતો બંધ થઈ જાય, એ સતત શરૂ જ રહે છે. ત્યારબાદ વેસ્ટેજ માંથી જેને કાર અચીવ કરેલી છે એ લોકોના ફોટા તમે જોઈ શકો છો. અને એવી રીતે તમે હાઉસ ફંડ 3%, એટલે ક્રાઉન ડાયરેક્ટર ના લેવલે હાઉસ ફંડ પણ લઈ શકો છો. એવી રીતે નીચે 6 લાઈન જે તમે 6 કર્યા હોય એને બ્રોન્ઝ ડાયરેક્ટર લેવલ કરાવીને તમે આ હાઉસ ફંડ પણ લઈ શકો છો. 3 મંથ માટે 3 મહિના માટે મેન્ટેન કરીને આખી લાઈફ ટાઈમ ક્વોલિફાય કરી શકો છો.
અને ઇલિટ ક્લબ બોનસ છે યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર ડીસીડી ને ડીયુસીડી એ લોકોને મળવા પાત્ર છે. તો કરવાનું શું કે પોતાની આપણી ખરીદદારીનો જે વે છે એ બદલવાનું છે. ટ્રેડિશનલ તરીકાને ટ્રેડિશનલ જે સાઈડ છે એને મૂકીને વેસ્ટેજમાંથી તમારી ખરીદદારી કરો અને પોતાના પરિવારના સપના પૂરા કરો. સર નેક્સ્ટ. રજીસ્ટ્રેશન ઓનલાઈન તમે રજીસ્ટ્રેશન કરી શકો છો કોઈ પણ કેવાયસી ડોક્યુમેન્ટ આપીને અને ઘરમાં રોજબરોજ ઉપયોગ થવાવાળી બધી જ વસ્તુ આમાંથી તમે લઈને એક શું કહેવાય પેલું વસ્તુ વાપરતા પૈસા પાછા મળે એ રીતના તમે પૈસા કમાઈ શકો છો. વેસ્ટેજ સર નેક્સ્ટ. સફળ હોને કે સફળ થવાના 7 સ્ટેપ છે કે પહેલું છે યુઝ ધ પ્રોડક્ટને યુઝ કરો, બીજું છે શેર ધ પ્રોડક્ટ શેર કરો, અને ત્રીજું છે મેક અ લિસ્ટ એક લિસ્ટ બનાવો, લોકોને ઇન્વાઇટ કરો, મીટિંગ કરો, ટીમ વર્ક કરીને ફોલો કરો. બસ સફળ થવાના આ જ 7 સ્ટેપ છે. ચોઈસ ઇઝ યોર્સ કે ચોઈસ તમારી છે. જો ના કહેશો તો જિંદગી જે પેલા હતી એ જ રીતના ચાલવાની છે અને જો હા કહેશો તો તમે વિચાર્યું પણ નહીં હોય એવા સપના તમારા બધા જ જે સપના તમે જાગતા જુઓ છો એ સપના પૂરા થાય છે. સર નેક્સ્ટ. પ્રતિભા મેડમ છે જેમની 6 લાખ પ્લસ ની ઇન્કમ છે અને એની 5 કાર એમને વેસ્ટેજ માંથી લીધેલી છે અને 6ઠી ને 7મી કાર હમણાં થોડાક દિવસ પહેલા જ એમને લીધેલી છે. છે રતિલાલ સર ને સોનલ મેડમ ની 4 લાખ પ્લસ ની ઇન્કમ છે ને એમની કાર સાથે પણ ફોટો છે. અને ત્યારબાદ પૂજા મેમ છે 2 લાખ પ્લસ ની ઇન્કમ છે અને એમની પણ કાર છે, 2 કાર લીધેલી છે. ત્વરા મેમ છે એમની 2 લાખ પ્લસ ની ઇન્કમ છે. દયાબેન ડોંડા છે તેમની પણ 2 લાખ પ્લસ ની ઇન્કમ ને એની કાર સાથે ફોટો છે. નિશાબેન છે, આશા ગોળકિયા મેમ છે. બધા જ કાર અચીવર્સ અને એમનો ચેક સાથેનો ફોટો છે. કોઈને 1 લાખ, કોઈને લતા મેડમ ને કૌશિક સર કોજીજી જે અમરેલીના છે અને આજે 5-7 વર્ષ પહેલા એને વેસ્ટેજ ની શરૂઆત કરેલી અને આજે વેસ્ટેજ માંથી બધું જ અચીવ કરેલું છે. 1 લાખ પ્લસ ની ઇન્કમ છે અને એની કાર સાથે એમનો પણ ફોટો છે. સોનલ મેડમ છે, રશ્મિબેન છે, વંદનાબેન છે, રીનાબા ધાધલ જે ઘરે રહીને પણ ઘણું આગળ નીકળી ગયા અને ધીમે ધીમે પેલા સપોર્ટ નહોતો પણ ત્યારબાદ જેમ વેસ્ટેજમાં એમને
એક સિક્યોર લાઈફ દેખાણી. ત્યારબાદ રઘુભાઈ ને રીનાબા બંને આજે સ્ટાર ડાયરેક્ટર નું લેવલ એમણે કરેલું છે. બધા અચીવર્સ છે, એમને કાર અચીવ કરેલી છે એમના ફોટા. ત્યારબાદ લીના મેડમ છે, સેજલબા સોઢા છે, જેમની 21,000 પ્લસ ની ઇન્કમ છે. નિકિતા મેડમ છે, કોકિલાબેન છે, રિંકુ મેમ ને શાંતિ સર છે, એમની 1 લાખ પ્લસ ની ઇન્કમ છે. ને સિદ્ધાર્થ સર છે. કીર્તાબા ધાધલ છે, પાયલબેન છે. ત્યારબાદ સંગીતાબેન કરકર છે, મારા અપલાઈન. થેન્ક યુ કહીશ એમને કે એમણે મને વેસ્ટેજ પ્લેટફોર્મ બતાવ્યું અને જ્યારે જરૂર પડી ત્યારે મારો હાથ પકડીને મને આગળ લાવી, સતત ક્યારે પણ ના નથી પાડી. મદદ માટે હંમેશા રેડી હોય છે સંગીતાબેન કરકર. થેન્ક યુ. જો મારી વાત કરું તો 2 મહિનામાં મેં બ્રોન્ઝ ડાયરેક્ટર નું લેવલ કરેલું છે અને મારી ટૂંકા સમયમાં મારી વધારે ઇન્કમ લેવાની ઈચ્છા હતી. તો 2 મહિનામાં મારો હાઈએસ્ટ ચેક 11,000 પ્લસ નો અમે અચીવ કરેલો છે. જેમ અપલાઈન કહેતા ગયા એમ કરતા ગયા, કામ કરતા ગયા. તો 2 મહિનામાં પણ ટૂંક સમયમાં ઘણા કહેતા હોય છે કે વેસ્ટેજમાં પૈસા નથી આવતા, તો 2 મહિનામાં અહીંયા અચીવ કરેલા છે. તો જેમ અપલાઈન કે એમ જ સતત કરતા ગયા પહેલેથી. તો આજે કંઈ પણ તમે અચીવ કરી શકો છો વેસ્ટેજના માધ્યમથી. હું થેન્ક યુ કહીશ વેસ્ટેજ પ્લેટફોર્મને અને મારા બધા અપલાઈનને. થેન્ક યુ વેરી મચ. રીટા મેમ છે, સંગીતાબેન રાખોલિયા છે. આપણા માટે નહીં તો આપણા બાળકો માટે જરાક વિચારો. અત્યારે નહીં કરો તો ક્યારે કરશો, અને આપણે નહીં કરશું તો કોણ કરશું, અને વેસ્ટેજ નહીં કરશું તો શું કરશું. થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ. થેન્ક યુ.